સંજયભાઈની વાડીએ ખેતીની વિઝિટ. સંજયભાઈ, આપણે આમાં કેટલા પાણા આપ્યા છે, કેટલી દવા આપેલી છે, એનું આપણે લેવાનું છે. આમાં તમે અત્યારે ટ્રીટમેન્ટ શું કરેલી છે હાલમાં? ટ્રીટમેન્ટમાં તો કોરવાન પણ 2 પણ પાયા, એ પછીના 2 પણ બીજા પાયા. પહેલા પાણે આપણે ખાલી સાફ પાવડર આપેલો, પછીના આ ચોથું પણ પાયું. આમ ગણે તો પહેલું પણ કે ચોથું પણ 4 પાણા આપેલા છે. હા, 4 પણ. અને દવા કઈ કઈ આપેલી છે પિયતમાં, જરા બતાવજો. એક આ સાફ પાવડર આપેલો હે, પછી આ એક સલ્ફર આપેલું છે 80%. બીજા પાણી આપ્યું છે ને? હા, છેલ્લા પાણે, ચોથા પાણે સલ્ફર આ બે ભેગું આપેલું. અને પહેલા રાઉન્ડમાં દવા કઈ આપેલી? પહેલા રાઉન્ડમાં આપણે અલ્બેડોઝ કરીને કંઈક છે, એ દવા આપેલી છે. એ ભેગું એક પાવડર હતો આપણે, ફૂગનાશક પાવડર આપેલું. એ સાથે બીજું કઈ સ્ટીકર બીકર નાખો છો? હા, સ્ટીકર તો ફરજિયાત દેવું જ પડે આમાં. આને પાણીથી જીરું રહ્યું એ રાખશે. એટલે સ્ટીકર રહ્યું એ એવું કામ કરે, જ્યારે ઝાકળ આવે ને તો આપણે આ સ્ટીકર થોડું નાખ્યું, 5 ml નાખવાનું હોય. 5 ml થી શું હોય કે પાણી અડે નહીં, ટૂંકમાં પાણી જેવું અડે એવું નીચે પડી જાય. અને દવામાં નાખવાથી ને વ્યવસ્થિત દવાનો છંટકાવમાં કામ સારું આપે. સારું આપે. અને બીજા રાઉન્ડમાં દવા કઈ આપેલી? બસ હજુ તો આ જ પ્રોસેસ ચાલુ છે. 2 રાઉન્ડ આપ્યા. કેટલા આપેલા રાઉન્ડ દવાના? રાઉન્ડ આ ચોથો રાઉન્ડ છે. ચોથો ને એક આ છે ઈંગમાં. આ અત્યારે હાલ ચાલુ જ છે. આનો રાઉન્ડ અત્યારે હાલ ચાલુ છે. પછી આ વારીક છે, ઇથિયન સાયફર છે આમાં, ને આ વારીક. આ ફૂગ માટેની છે. આ ફૂગ માટેની. બરોબર. આના 2 રાઉન્ડ થઈ ગયા. આનો પહેલો. જીરું અત્યારે આપણે સારું છે, બગડવા નથી. સારું. જીરું આપણું બતાવી દેજો ને કે આવું જીરું છે. અને અત્યારે કોણ આવેલું છે આપણે હાલમાં? કોઈ આવેલું ખરું જીરામાં દવાનું એગ્રાવાળા? કોઈ એગ્રાવાળા આવ્યા હતા, એની રીતે પોતાને એવું પાડીને લઈ ગયા છે. દવા જે આપી હતી એની સારું મળ્યું હતું. દવા એ ફોટા પાડીને લઈ ગયા જીરાના. પછી નેક્સ્ટ ટાઈમ હવે 1-2 દિવસમાં આવશે એવું કહેતા. હાલ જીરું અત્યારે આપણે સારું 55 થી 56 દિવસનું શું છે. હવે પછી આને પાણી પાવામાં નહીં આવે. આ છેલ્લું પણ 60 દિવસ સુધી પાણી પાવામાં આવે આને. એ પછી આપણે આને પાણી નથી પાતા. 50 દિવસ સુધી પાણી પાઈ દઈ, 55 દિવસ સુધી હાલે. પછી આગળ જતા આમ પાણી નથી પાતા, પછી પાણી છૂટા થઈ જાય. 4 પાણી આપવાના થાય ને જીરામાં? 55 દિવસ 56 દિવસ જેવું થઈ ગયું એટલે હવે આને પાણી પાવામાં નહીં આવે. આ છેલ્લું પણ. એમાં બહુ જ છે. 4-5માં તો કાલ આવે દાડિયા ઈમન થાન પાડે. સંજયભાઈ, ધાણા તમારે કેટલો ટાઈમ થયો વાય? ધાણા વાય 1.5 મહિના જેવું થયું. 1.5 મહિનો? હું ટ્રીટમેન્ટ આપેલી છે આમાં આપણે? ટ્રીટમેન્ટ આમાં ધાણામાં તો કંઈ બહુ લાંબુ આપેલું નથી. અને 3 પાણ પાયા છે. 1 રાઉન્ડ દવાનો આપેલો છે, હાલો મચ્છી મોલાનો. હાલ પિયતમાં 1 વાર ખાતર આપેલું છે. બીજું કઈ સાથે કઈ ખાતર બાતર આપેલું કઈ આમાં? હા, ખાતર આપેલું. કયું ખાતર? ખાતર આપણે સાગરિકા વાળાનું આવે છે, એક કાળા કલરની. એ ખાતર આપેલું છે. કાળા દાણાનું આવે છે, સાગરિકા. હા, એ એક ખાતર આપેલું છે. અને પિયત 3? પિયત પાણ 3 કીધા. હજુ પાવાનું હશે ને? હજુ 2 પાણ પાવાના થાય છે આને.
ધાણી નરવી જ રહે, અને દવાઈની બહુ જરૂર નહીં. દવાના કેટલા રાઉન્ડ આમાં ફરજિયાત આવતા છે આમાં? ફરજિયાતમાં તો એવું છે કે જેવો રોગચાળો હોય એ પ્રમાણે દવા દેવાની આવે છે. અમુક વાર 6 રાઉન્ડ થઈ જાય ને અમુક વાર 4 પતી જાય ને અમુક વાર 2 પતી જાય. પાણી ઝાઝા પાવાથી સારો આવે એવું ખરું? હા, સુકારો આવે, સારો આવે. પાણી ઝાઝા અને પાવાના જ ન હોય, આ નરવી જાય તો છે. ધાણા ઓલા જીરાની જેમ ધાણા જીરું બે એવી જ વસ્તુ છે, એમાં ઝાઝા પાણ ન પાવાના આવે. છતાંય કોઈ પાતા હોય, કોઈની જમીન ઉપર જાય, કોઈને પાતળી હોય, કોઈને ભરાવદાર જમીન હોય, તો એ પ્રમાણે પાણીની જરૂર પડે. અને આપણે કેટલા ગામ ધાણા છે? ધાણા આપણે 7 એકરના છે.